હે જગતની અંબા, તું અમને એવી શક્તિ દે, એવી ભક્તિ દે, કોઈના જીવનમાં ક્યાંક આશાનો દિવેલ ખૂટતું હોય તો તારી શક્તિ આપેલી, તારી આપેલી ભક્તિથી ક્યાંક સ્નેહનું દિવેલ પૂરી કોઈના જીવનનો બુઝાતો દીપને ફારો ફરીવાર હું પ્રજ્વલિત કરી શકું. એ શક્તિની સરાહના નથી કરી શાસ્ત્રોએ કે જે શક્તિએ સમાજને તોડ્યા છે, આ વિશ્વના પટાંગણમાં એની જ સરાહના છે જેણે બે સમાજને તોડતા અટકાવ્યા છે. અને ત્યારે શક્તિનો પરિચય આપતા એમ કહે છે કે જેને બળ કહી શકાય, જેને તાકાત કહી શકાય, જેને સામર્થ્ય કહી શકાય, આ બધા શક્તિના પર્યાયવાચી શબ્દો છે. તમારે બળ જોતું હોય, તાકાત જોતું હોય, સામર્થ્ય જોતું હોય, વિલ પાવર જોતો હોય, ક્યાંથી આવશે? જગદ અંબાના ચરણમાંથી આવે. અને ત્યારે સ્વામી વિવેકાનંદ એ શિકાગોની અંદર જે કાંઈ પ્રવચનની અંદર એ કહી શકે છે, એ તાકાત ક્યાંથી આવી? એ જગદંબાની સાધના અને આરાધનામાંથી આવે. અને ત્યારે અહીંયા શાસ્ત્રકારોએ બ્રહ્મા, વિષ્ણુ ને જે મહેશ છે એમ ત્રણ પ્રકારની શક્તિની સરાહના શાસ્ત્રકારોએ કરી. એકને રૌદ્રી કહીને સંબોધા છે, અને દ્વિતીયને ક્યાંક મહાલક્ષ્મી તો ક્યાંક મહાકાલીથી સંબોધા છે. અને પંચ આપણા જે મહાભૂતો છે, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આકાશ, આ પાંચ મહાભૂતો, પવન વાહી રહ્યો છે, જળની અંદર શીતળતા છે, કોમળતા, કરવાપણાનો જે ભાવ છે, આ બધી જ આની પાછળની ક્યાંક શક્તિઓ કામ કરે છે, છુપાય. અને ત્યારે વૈષ્ણવી કયો, એને બ્રહ્માણી કયો, એને કૌમારિકા કયો, નારસિંહી કયો, એને વારાહી, અને વૈષ્ણવી, અને માહેશ્વરી કે ભૈરવી, આવા કેટલાય ભેદો એ શક્તિ આ ભાગવતની અંદર અલગ અલગ સ્થાનો અને નામો આપ્યા છે. અને ત્યારે સામાન્ય માનવીથી માંડી અને ચાહે યાંત્રિક હોય કે ચાહે પછી યોગનો ઋષિ હોય કે આર્ષ દ્રષ્ટા હોય, સૌએ પોતપોતાના કથનાનુસાર, બુદ્ધિ અનુસાર શક્તિની આરાધના હરેક કોઈએ કરી છે. અને ત્યારે શક્તિનું ઐશ્વર્ય અમૂલ્ય અને અદ્ભુત છે. અને એટલા માટે જ મા શબ્દના ઉચ્ચારણમાં કુદરતે, તમે જુઓ, ખાલી મા શબ્દનું ઉચ્ચારણ કરો તો ઉચ્ચારણ માત્રથી એ કુદરતે કેટલી એની અંદર કૃપા મૂકી છે. ક્યાંક સાંત્વનાના ભાવ દેખાય, ક્યાંક કૃપાનો દૂર દૂર એક આશાનું કિરણ દેખાય. કોઈ આપત્તિનો સમય હોય, ક્યાંક વિપત્તિનો સમય હોય, પરંતુ ત્યારે કોઈ અસહ્ય વેદના દરમિયાન કોઈ ભાવિક, કોઈ જીવ મા શબ્દનું ઉચ્ચારણ કરે એટલે અપૂર્વ અદ્ભુત શાંતિની અનુભૂતિ એને થાય. અને ત્યારે યાદ રહે, જેમ અનેક શૂન્ય કરવામાં આવે પણ જો આંક લખવામાં ન આવે તો એ શૂન્યની કોઈ કિંમત નથી. એમ શબ્દ ગમે તેટલા હોય, પરંતુ મા વગરના બધા જ શબ્દ શૂન્ય જેવા છે. અને ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે શક્તિઓના બેસણાઓ તો સઘળે ઠેકાણે છે, પરંતુ એની સાધના માટે કોઈ સીમિત સ્થાનો શાસ્ત્રકારોએ નથી ગયા. ભારતની 4 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ 4 સ્થાનોની અંદર ચાહે પૂર્વ હોય તોય ભલે, ચાહે પશ્ચિમ હોય તોય ભલે, ઉત્તર હોય કે દક્ષિણ હોય, 4 દિશાઓની અંદર વિશ્વ પ્રસિદ્ધ 4 સિદ્ધ પીઠો સ્થાપવામાં આવી. અને ત્યારે હું એટલું ચોક્કસ કહીશ, આપણે એમ કહીએ કે પૂર્વ દિશા કઈ, હું તમને પૂછું, તમને હું સવાલ પૂછું કે પૂર્વ દિશા કઈ બાજુ છે? આ પૂર્વ દિશા નથી. જે દિશામાંથી સૂર્ય ઉગે છે એ દિશા પૂર્વ બને છે. દિશા કોઈ પૂર્વ નથી.
સૂર્ય વગર દિશાની કલ્પના કરવી પણ અધૂરી છે. એ માં વગર માતૃત્વની કલ્પના આ વિશ્વમાં સંભવ નથી. અને ત્યારે જે દિશામાંથી સૂર્યનારાયણ આ ધરા ઉપર નવું જીવન લઈ, આશાઓની કિરણો લઈ, આપણા માટે નવો દરરોજ ઉત્સાહ અને ઉમંગ લઈ અને પધારે છે, એ પૂર્વની અંદર માં કામાક્ષી દેવીની સિદ્ધપીઠ છે. આજે આ ભક્તના સંકલ્પને એ કામાક્ષી દેવી આજે પૂર્ણ કરે છે. પણ આપણે એમ કહીએ મારો સંકલ્પ કેમ પૂરો થતો નથી? ક્યાંક આપણી સાધનામાં અધૂરાપણું હોય છે, ક્યાંક આપણી સાધનામાં ક્યાંક સ્વાર્થની દુર્ગંધ હોય છે. વિશુદ્ધ ભાવેથી જેણે જેણે જ્યારે જ્યારે જે યુગની અંદર જે ભક્તએ પોકાર્યા છે એના ભાવને કાયમ પૂરા કર્યા છે. પૂર્વમાં જ્યારે કામાક્ષી છે ત્યારે તમે જે દિશામાં સૂર્યનારાયણ અસ્તાચળને પામે છે, એ અસ્તાચળની કહેતા પશ્ચિમ દિશાની અંદર તમે જાઓ તો એ પશ્ચિમ દિશાની અંદર એ સિદ્ધપીઠ તરીકે હિંગળાજમાં પ્રસિદ્ધ છે. આપણને દિશાનું જ્ઞાન તો માણ રહ્યું છે કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ તો બોલી જવાય, પણ હું તમને કાલે પૂછીશ પૂર્વમાં કઈ સિદ્ધપીઠ છે, યાદ રહેશે? પશ્ચિમમાં કયા સિદ્ધપીઠનું સ્થાન છે? કોણ દેવી છે? જે ચારે દિશાઓના નેત્રોને પકડી, આ ધરતીના ખૂણાને પકડી અઢળક આપણા ઉપર કૃપા વરસાવે છે. એને યાદ રાખવા માટે, થેન્ક યુ કહેવા માટે આપણી પાસે એ બુદ્ધિ નથી. ત્યારે તમે ઉત્તર દિશામાં જાઓ, જ્યાં ભગવાન કુબેર અખંડ નિવાસ કરીને રહે છે. અસ્ત્યુસ્તરસ્યામ દિશદેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. તમામ પર્વતોનો રાજા એ હિમાલય. એ ઉત્તર વિભાગની અંદર તૃતીય સિદ્ધપીઠ છે, જેનું નામ જ્વાળામુખી તરીકે પ્રસિદ્ધ છે, પૂજાય છે. એનાથી તમે ચતુર્થ દિશાની અંદર કદમ ઉઠાવો, જાઓ તમે સાઉથ કહેતા દક્ષિણની અંદર, તો દક્ષિણ દિશાનું નેતૃત્વ કરનાર, દક્ષિણ દિશાના આ ભક્તોના સંકલ્પને પૂર્ણ કરનાર, જેનું નામ છે, દેવીનું નામ મીનાક્ષી દેવી. મીનાક્ષી નો અર્થ થાય મીન જેવી, જેની આંખ, આંખ એટલે અક્ષ, મીનાક્ષી. એની કેટલી ચંચળતા, કેટલી ચપળતા. ક્યારેક માછલાની આંખને ચપળતાથી જોજો તમે. એમ ભક્ત સંકલ્પ કરે અને સંકલ્પને ચપળતાની જેમ પૂરો કરે, એમ દક્ષિણ દિશાની અંદર રહેલી મીનાક્ષી દેવી આજે ભક્તના સંકલ્પને અવશ્યમય પૂર્ણ કરે છે. યાદ રહેશે નહીં તો હજી બીજી વાર કહી દઉં, આપણું બાળ મંદિર જ છે હજી, અને આપણે ઉતાવળે નથી જવાની કાંઈ, હજી ભલે 50 વર્ષ જતા રહે. પૂર્વની અંદર યાદ રાખજો કામાક્ષી દેવી છે, પશ્ચિમમાં હિંગળાજ છે, અને ઉત્તરમાં જ્વાળામુખી, અને દક્ષિણની અંદર એક તો કયો, 3 મેં કહી દીધા, મીનાક્ષી દેવી. 4 દિશાઓના સૂત્ર જેના હાથમાં છે. અને આ વાત હું તમને ચોક્કસ કહું, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહી, કોઈ પતિવ્રતા ધર્મનું પાલન કરનાર સ્ત્રી હોય તો પોતાના પતિ માટે એ સર્વસ્વ સોંપી દે. એના માટે એનાથી વિશેષ કાંઈ ન હોય, પણ કોઈ પતિના સંબંધી આવે તો એને જમાડે કે ન જમાડે, એને જળ ભરી દે કે ન ભરી દે, હે? એમ તમારા આરાધ્ય ઈષ્ટદેવ, તમારી સાધના, તમારા ઈષ્ટ તત્વ પ્રત્યેનો ભાવ છે, પણ આ સૃષ્ટિના પટલને, આને સ્થિર રાખવા માટે ક્યાંક દૈવી શક્તિઓ કામ કરે છે, એ પણ સાથે ભૂલાવું ન જોઈએ. આમ તો ગામડે ગામડે, હું તો ગામડું ન કહું, એમ કહું કોઈ શેરી એવી બાકી નહીં હોય ક્યાંય જ્યાં દેવી દેવતાનું મંદિર ન હોય. આપણને એમ થાય, હું એમ કહું તમને, જૂનાવાસમાં કેટલા મંદિર હશે? 2-3 હશે, હે? 8-10 હશે, 15-20 હશે. 52 સિદ્ધપીઠ કરતાંય વધારે મંદિરો છે. કેટલા મંદિરો છે? આટલા બધા ડગલે ને પગલે મંદિરો આવે, છતાંય માણસને ખોટું કેમ બોલવું પડે?
આટલા બધા દેવી દેવતાઓના મંદિર હોવા છતાંય માણસાઈથી કેમ નીચે ઉતરી જાય છે? અને ત્યારે મારે તો એક વાત તમને કહેવી છે. આદ્ય શક્તિના સ્થાનકો આજે સંસારમાં વિદ્યમાન છે, પણ ગુજરાતની અંદર તમને કહું તો 7 સ્થાનો વિશેષ કરી અને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. આપણને આપણી પ્રોપર્ટીની ખબર હોય, એનો સર્કલ રેટ શું ચાલે છે, કેટલામાં લીધી હતી, કેટલામાં જતી રહી, આજે કાઢીએ તો કેટલો બેનિફિટ મળે, એ બધું આમ આંગળીના વેઢે રેડી જ હોય ભૂદેવો, આમ ખબર હોય બધી. પણ 4 દિશાના 4 સ્થાનકોનું પૂછો તો એ યાદ નથી રહેતું. કેમ? આપણને એમાં રસ નથી. પણ આપણને રસ નથી એમાં એની કૃપા ઓછી નથી થતી. એ તો આટલી જ અંદરાધાર કૃપા વરસાવે. ચાહે એ પર્વતનું શિખર હોય તોય ભલે, ચાહે સમુદ્ર હોય તોય ભલે, પણ અષાઢી મેઘ તો અંદરાધાર વરસે છે. એમ જગત જનની જગદંબાના આશીર્વાદ એ જીવ ચાહે તોય ભલે, ન ચાહે તોય ભલે, અઢળક વરસે છે. એમાં મુખ્ય 7 સ્થાનોમાં એક સ્થાન અંબાજીનું છે. અંબાજી ઘણા બધા ગયા હશે. અંબા, ભગવાન કૃષ્ણએ પણ યશોદાને, હે અંબ નાહમ ભક્ષિતવાન અંબ, હે અંબ અહમ ન ભક્ષિતઃ સર્વે મિથ્યાભિશંસિનઃ. માં બધા જ ખોટું બોલે છે, હે અંબ. પણ હું એમ તમને એટલું કહું કે આજથી તમે જો આ કથાના શબ્દ તમે સાંભળતા હોય અને તમને સારા લાગતા હોય તો ઘરની અંદર મમ્મીને મોમ ન કહેતા, પણ કમસે કમ હે અંબા, હે મૈયા આવું બોલતા થાજો. શરૂઆત તો કરજો. કેટલાય વર્ષોના ઝઘડાઓ જૂના હશે ને જતા રહેશે. ખાલી ટ્રાય તો કરો. અને સાસુ હોય તો એને એમ તો હે મૈયા, હે માં. આ માના અધિકારી થવા માટે 3 કલાક તપ કરો છો, પણ 3 સેકન્ડ માટે શબ્દ તો બોલજો. હું એમ માનીશ કે આ કથા સફળ થઈ ગઈ. જેટલા તાળીઓ પાડી એટલા તો બોલજો. જો આ નથી પાડી તો નથી જ બોલવાના. જે તાળી નો પાડી શું બોલે? મારે તો એકડો આવડી જાય પછી જ બગડો બોલવો છે. સાંભળ્યા? દેવી ભાગવતની કથા તો છે જ બાપ, એ ક્યાંય નથી જવાની. કાલે વાંચી લેશું, બીજી વાર કરી લેશું. પણ મારો સંકલ્પ એવો છે ભક્તો કે ઘરની અંદર આશાપુરા મંદિર જેવું વાતાવરણ સર્જાય. આપણો દેહ દેવાલય બને, ઘર રામ મંદિર બને, આપણા સદ વિચારોની ધજાઓ દિગંતમાં લહેરાતી રહે. પરિવારનો એક એક સભ્ય વંદનીય હોય આપણા માટે. બોલજો બાપ, આમાં કાંઈ નથી જાતું. અને ત્યારે આપણે આપણી ભાષાને ભૂલી ગયા છીએ. હું તમને પૂછું, આમાંથી આ મોમ શબ્દ આપણો છે? મીણબત્તી જેવો લાગે, ક્યારે ઓગળી જાય ને ક્યારે જામી જાય કઈ ખબર નહીં. અને ક્યારે દોરા સુધી સળગી જાય એ ખબર નથી પડતી. મોમમાં મજા નથી, જે મજા મૈયામાં છે. માડી રે મોકું, જો દાઉજી કહે છે માડી રે મોકું સતાવત હે બલવીર હે મા યશોદા. આ કમસે કમ કાંઈ નહીં તો કનૈયાના વિચારને તો પકડીએ. દાઉજી ફરિયાદ લઈને જાય છે અને ત્યારે કનૈયો કહે છે, માં આજ મને દાવ સતાવે છે, મૈયા હે અંબ. તો આ શબ્દ, આ ચરિત્રો તમે કદાચ અંબાજીની યાત્રા કરીને આવો, તમને વંદન છે. અખંડ જ્યોતના દર્શન કરીને આવો, વંદન છે. પણ પગથિયા ઉતરતા ઉતરતા એ દૃઢ કરીને આવો. હવે જીવશું ત્યાં સુધી મારી માને હું મૈયા કહીને બોલાવીશ, અંબા કહીને બોલાવીશ. ઘરનું વાતાવરણ મંદિરના પૂજારી જેવું થઈ જશે. પછી તમને એમ થશે હું જ પૂજારી છું. તમારો પૂજારી તમારા જ ઘરનો એક સભ્ય બની જશે. પછી મંદિરની મીઠાશ તમને માનવતામાં દર્શન થશે. ચાહો તો બધાય એવું છો, પણ શરૂઆત કરવી નથી. પણ બની શકે તો મા બાપ આનાથી શરૂઆત કરજો. પહેલી શક્તિપીઠ અંબાજીની છે અને દ્વિતીય ગુજરાતનું સિદ્ધપીઠ કોઈ સ્થાન હોય તો બહુચરાજી છે. એક રૂપે નહીં, બહુ રૂપે વિલસી રહ્યા છે.
બહુચરાજી માત્ર મૂર્તિ નથી, અનેક રૂપે આ વિશ્વની અંદર દર્શન આપતી એ માના માતૃત્વની પ્રતિમા, એટલે એનું નામ માં બહુચર. અને ત્રીજી પીઠ કાલિકાના નામથી ક્યાં આવી? પાવાગઢની અંદર. અને એમનું રૂપ, એના આયુધ, એના સુંદર મજાના શૌર્ય અને એના પરાક્રમની કથા આગળ દેવી ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસજી જન્મેજયજીને કહેશે. કાલિકા છે અને ચતુર્થ જે સ્થાન જે છે એ સ્થાનનું નામ હરસિદ્ધિ માતાનું સ્થાન છે. ઘણા દર્શન કર્યા છે. હરસિદ્ધિનો અર્થ એ છે હરેક સિદ્ધિને સ્મરણ માત્રથી પૂરી કરે, આનું નામ હરસિદ્ધિ છે. આપણે દર્શન કરીને વહી આવી તોય ખબર નહીં વસ્ત્ર કેવા પહેર્યા થાય, આ સંકલ્પ પૂરા તો કેમ થાય આપણા? અને ત્યારે પાંચમું સ્થાન બતાવ્યું છે, એ સ્થાનનું નામ ચામુંડા સ્થાન બતાવવામાં આવ્યું. છઠ્ઠું સ્થાન માતંગીનું, અને એ અહીંયા સાતમું સ્થાન બતાવ્યું છે વરદાયની માતાનું. આ 7 સ્થાનો. અને ત્યારે દેવી ભાગવતની અંદર ભક્તો, જ્યાં સંસારની અંદર જે પણ કઈ પ્રક્રિયાઓ, જે પણ પરિવર્તનો, આપણો હાથ હલી ચલી રહ્યો, આંખ ને પાપણો જે પલકારાઓ મારે છે, મન જે સંકલ્પ કરે છે, સૃષ્ટિ જે પરિવર્તનનું પાંદડું બદલે છે, આ જેટલી પણ ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓ શક્તિને આધીન છે. થોડા ક્ષણ માટે જો શક્તિ સુષપ્ત બની જાય તો સંસારનું અસ્તિત્વ મટી જાય. અને ત્યારે ત્વંપરા પ્રકૃતિ સાક્ષાત બ્રહ્મણ પરમાત્મન ત્વતો જાતમ જગત સર્વમ ત્વમ જગત જનની શિવે. આનો ભાવાર્થ કીધો. પ્રકૃતિથી લઈ અને પરબ્રહ્મ પરમાત્મા સુધી જે કાંઈ દેખાય છે, જે કાંઈ સંભળાય છે, આ શબ્દ તમારા કાન સુધી જે પહોંચે છે એ પહોંચાડવામાં શક્તિનો સંચાર છે. આ જો શક્તિ ન હોય તો શબ્દ તમારા સુધી ન પહોંચે. જો શક્તિ ન હોય તો શબ્દનું ઉચ્ચારણ ન થાય. શક્તિ ન હોય તો શરીરની કોઈ ક્રિયા ન થઈ શકે. ન માત્ર શરીર પણ સંસારની કોઈ પ્રક્રિયા શક્તિના સાનિધ્ય સિવાય સંભવ નથી. કમસે કમ આટલું યાદ રહી જાય ને તોય ઘણું થઈ જાય. અને ત્યારે અહીંયા ત્વંપરા પ્રકૃતિ સાક્ષાત, સંસ્કૃતની અંદર પ્રકૃતિ એટલે કે વિશ્વની ઉત્પાદિકા શક્તિ, એનું નામ પ્રકૃતિ. પ્ર ઉપસર્ગ છે, કૃ કરણે ધાતુ છે. વિશિષ્ટ રીતે જે કાંઈ કરી શકે એને પ્રકૃતિ કહેવાય. વિશિષ્ટ રીતે શું કરે? એ આખા એ વિશ્વનું સર્જન કરે, એ આખા એ વિશ્વનું કદાચ વિષ્ણુ રૂપે એનું પોષણ કરે, અથવા તો એ સંહાર પણ કરી દે. પણ આ કાર્યો કરવામાં એને શક્તિની જરૂર પડે. અને ત્યારે એ એક શક્તિનું નામ મહેશ્વરી શક્તિ. આ મહેશ્વરી જે શક્તિ છે, મહતામીશ, મહેશ એટલે ભગવાન શિવ, એની જે દિવ્ય શક્તિ, જે મહેશને પણ જેનાથી શક્તિ મળી છે, જેને મહેશ્વરી કહી અને સંબોધા છે, એ આધ્યાત્મિક જ્ઞાનની દેવી છે. અને તમારે આધ્યાત્મિક જ્ઞાન જોતું હોય, બ્રહ્મ તેજ જોતું હોય તો મહેશ્વરી શક્તિ પાસે જવું પડે. જો અલગ અલગ શક્તિ, અલગ અલગ આરાધનાઓ, અલગ અલગ એના મંત્રો. અને બીજી શક્તિ જેનું નામ મહાકાલી શક્તિ છે. એ મહાકાલી શક્તિ એટલે એક વીરતાનું, એક પરાક્રમનું, એક ક્ષાત્ર તેજનું પ્રતીક છે. તમે મહાકાલીની સમક્ષ ઉભા રહો તો એના શૌર્યના દર્શન થાય, એના વીરતાના દર્શન થાય. તમારે કોઈ પણ સંસારનું કામ કરવું હોય, તમારામાં જો શૌર્યતા ન હોય, પરાક્રમ ન હોય, વીરતા ન હોય તો તમે કોઈ કામ ન કરી શકો. અરે સાધકને ચાહે સાધનાના માર્ગમાં પાપા પગલી માંડવા હોય તોય એને મહેશ્વરી શક્તિ કહેતા બ્રહ્મ ક્ષાત્રનો એને સહારો લેવો પડે. અને તૃતીય શક્તિ જેને મહાલક્ષ્મી કહેવામાં આવે,
એ મહાલક્ષ્મી એટલે માત્ર ધન દોલત જ નહીં, કોઈને શ્રેષ્ઠતાનું સૌંદર્ય જોતું હોય તો એ સૌંદર્યતા માટે મહાલક્ષ્મીની જરૂર પડે. ઐશ્વર્ય અને વૈભવ માટે પણ એ મહાલક્ષ્મીની આવશ્યકતા છે, કારણ એની અધિષ્ઠાત્રી દેવી જ મહાલક્ષ્મી છે. આપણે તો ખાલી ધનતેરસ ને દિવસે જ પૂજા અડધો કલાક કરી, પછી અમારા ચોપડાના પૂજન થઈ જાય, બ્રાહ્મણોને 200-500 આપી દઈ, લક્ષ્મીની ઉપાસના પૂરી નહીં. આ પૂજા માત્ર ભૌતિક પદાર્થથી સંક્ષિપ્ત નથી, સીમિત નથી. આ દેશના ઋષિ મુનિઓની વસંત પંચમી કાયમ હતી, કાયમ મહાલક્ષ્મીના પૂજનો હતા, કાયમ મકર સંક્રાંતિના તહેવારો ઉજવાતા હતા. આમાં ઉત્તરાયણમાં બધા ઘણા બધા પતંગો ઉડાડ્યા છે, ઉડાડ્યા કે નહીં? આ પતંગ આકાશની અંદર ઉડાડીએ પણ ઉડાડવાની મજા નથી જેટલી બીજાની કાપવામાં મજા આવે. આ તો સમજાય ને? એમાં જગતના ચોકમાં જીવવાની એટલી મજા નથી જ્યાં સુધી બીજાને પાછા ન પાડી દઈએ. કોઈના જીવનનો તાર તોડી નાખીને જે આનંદ આવે એ આનંદ સ્વજીવનમાં નથી. ત્યારે ક્યારેક પતંગના દોરને ઢીલો મૂકતા એ શીખજો, ખાલી પેંચ મારીને તોડતા જ ન શીખતા. કારણ પતંગમાં ગય આવે છે કે ગય એટલે ગગન, ગગન એટલે આકાશ. ક્યારેક આકાશ જેવા વિશાળી બનતા થજો. પણ પતંગ ઉડાડવા માટે તંદુરસ્તી જોઈ. ગોઠણ જતા રહ્યા હોય તો ધાબે ન ચડાયો, ગુડા જતા રહી પછી ચોથે માળે ન ચડીએ કાય. એ પતંગનો જે ત છે ને એ તંદુરસ્તીનો ત છે, એના માટે તંદુરસ્ત પણ હોવું જોઈએ. પણ શરીરનું તંદુરસ્ત કરતાંય માનસિક તંદુરસ્તતાની વધારે જરૂર પડે આ જગતમાં. ઉત્તરાયણ તો એક દી આવશે, પણ આપણા જીવનની ઉત્તરાયણ તો કાયમને માટે છે. અને પહેલો શબ્દ છે પતંગનો, પવિત્ર બનજો. ઉત્તરાયણને દિવસે આપેલું દાન અઢળક બને છે, કારણ કે માણસ તે દિવસે પવિત્ર બને, પતંગના જેવો પવિત્ર બને. અને ત્યારે ચોથી દેવીને આરાધના કરતા યાદ કરી, જેનું નામ મહાસરસ્વતી દેવી છે. સરસ્વતી દેવી સાહિત્ય સંગીત કલા વિહીન. તમારે સાહિત્યિક ક્ષેત્રે આગળ જવું હોય, કળાના રૂપમાં પ્રસિદ્ધ થવું હોય, તમારે નૃત્ય જોતું હોય, તમારે વગાડવાની વાદિકામાં જો નિપુણ બનવું હોય, ચિત્ર હોય, સ્થાપત્ય કલા હોય, આ બધાની અંદર પારંગત થવા માટે ચતુર્થ દેવી એટલે મહાસરસ્વતી દેવી છે. આ ચાર દેવીઓના સાચા ભાવાર્થો અને ત્યાર પછી શક્તિ બે પ્રકારની, સગુણા અને નિર્ગુણા. આનો દિવ્ય સંવાદ છે. શક્તિની જીવનમાં ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે, કેવા ભાવથી એ શક્તિનો સદવ્યય કરવો, આ બધાનો સુંદર મજાનો ભાવ. મેં તમને બ્રાહ્મી શક્તિ કીધી, માહેશ્વરી શક્તિ, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંગી, આ બધી જેટલી શક્તિઓ છે, ઇન્દ્રી હોય, ચામુંડાની શક્તિ હોય, આ 8 શક્તિઓ, 8 શક્તિઓના વાહનો અને એમના આયુધો અને એની પાછળનો જે ગુઢાર્થ ભાવની જે દિવ્ય કથા એ આવતીકાલના સવારના સત્રની અંદર લેશું. અત્યાર સુધીની તમામ કથાઓ એ દેવી ભાગવતના ચરણે સમર્પિત કરી પહેલા દિવસની આ દિવ્ય સભાને આપણે અહીંયા દ્વિતીય સભાને વિરામ કરશું. આવો 2 મિનિટ માટે તાળી પાડી અને મસ્તીથી હરિનામ સંકીર્તનમાં જોડાઈએ. હે આસમાના રંગની ચૂંદડી રે, માની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાણી. આસમાન રંગની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાણી. આસમાન રંગની ચૂંદડી
बोलो के 3 बार बोलो मोरी माँ के मात में गरबे रमवाया बजो। एक बार बोलो के 2 बार बोलो के 3 बार बोलो मोरी माँ के मात में गरबे रमवाया बजो। प्रचंडी नमिए चंडी मारे बाती रे नीरे नमिए चंडी मारे बाती रे नीरे नमिए चंडी नमिए चंडी नमिए चाटी दरबारी। बोलो आद्य शक्ति अम्बे मात की।